મિત્રો વાત કરીએ એપીએલ અપોલો ટ્યુબ્સના શેરમાં મોતીલાલ ઓસવાલે રિપોર્ટ બહાર પાડ્યો છે. તો આ રિપોર્ટમાં મોતીલાલ ઓસવાલે શું જણાવ્યું અને ખરીદવાની સલાહ આપી છે કે નહીં, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમારા જોડે પણ એપીએલ અપોલો ટ્યુબ્સના શેર હોય અથવા પછી ખરીદી કરવા માંગતા હો તો આપણે બ્રોકરેજનો રિપોર્ટ તમે જાણી શકો. એપીએલ અપોલો ટ્યુબ્સના શેર પ્રાઇસને લઈને મોતીલાલ ઓસવાલ બુલિશ છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે આ શેર માટે બાય રેટિંગ આપી છે અને 2150 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. આ ટાર્ગેટ પ્રાઇસ બીએસસી પર શેરની વર્તમાન કિંમત 1794 રૂપિયા 65 પૈસાથી 20% વધારે છે. કંપનીને ભારતની સ્ટ્રક્ચરલ સ્ટીલ ટ્યુબ્સ ઇન્ડસ્ટ્રીમાં માર્કેટ લીડર માનવામાં આવે છે. તેનો માર્કેટ શેર લગભગ 55 થી 60% છે અને 11 થી વધુ પ્લાન્ટ્સમાં માધ્યમથી વાર્ષિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 5 મિલિયન મેટ્રિક ટન છે. એટલે કે એપીએલ અપોલો ટ્યુબ્સના શેરમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ બુલિશ છે. બાય રેટિંગ સાથે 2150 રૂપિયા ટાર્ગેટ આપ્યો છે અને જે અત્યારે અને હાલના ભાવથી 20%ની તેજી દર્શાવે છે. બ્રોકરેજ ફર્મે તેના રિસર્ચ રિપોર્ટ નોટમાં કહ્યું કે અત્યારે એપીએલ અપોલો ટ્યુબ્સને ડિમાન્ડ સંબંધિત અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ પડકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઓછી ડિમાન્ડ, ઘરેલું બજારમાં ડીલર લેવલે સ્ટોક ઘટાડવા અને પશ્ચિમ એશિયાના સંકટને કારણે દુબઈમાં પ્લાન્ટમાં કામકાજ પર અસરને કારણે છે. દુબઈમાં કામકાજના અડચણને કારણે કંપનીની વોલ્યુમ ગ્રોથની ગતિ પર અસર પડી છે. આ સિવાય કન્સ્ટ્રક્શનનો વધારે ખર્ચ, ધીમી ઇન્ફ્રા એક્ટિવિટી અને એચઆરસી એટલે કે હોટ રોલ્ડ કોઇલ ની કિંમતો ઘટવાની અપેક્ષામાં ડીલરો દ્વારા ડી સ્ટોકિંગ કરવાને કારણે ઘરેલું ડિમાન્ડ પર અસર પડી છે. ડિમાન્ડ ઓછી હોવાથી નફો જાળવી રાખવા માટે મેનેજમેન્ટે કોસ્ટ ઘટાડા અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સની હિસ્સેદારી વધારવા પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. મોતીલાલ ઓસવાલનું અનુમાન છે કે FY 26 થી FY 28 દરમિયાન કંપનીનું રેવન્યુ 13% CAGR, એબિટા 18% CAGR અને નેટ પ્રોફિટ 18%ના CAGR થી વધશે. આ તમામ ફેક્ટર્સના આધારે બ્રોકરેજે એપીએલ અપોલો ટ્યુબ્સના શેર માટે 2150 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે અને બાય રેટિંગ આપી છે. એપીએલ અપોલો ટ્યુબ્સનું માર્કેટ કેપ જોઈએ તો 50,000 કરોડ રૂપિયા છે. શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે અને 3 મહિનામાં શેર 10% નબળો પડ્યો છે. શેર બીએસસી 200 ના ઇન્ડેક્સનો ભાગ છે. બીએસસી પર શેરની 52 વીક એડજસ્ટેડ હાઇટ 2300 રૂપિયા અને 90 પૈસા અને એડજસ્ટેડ લો 1493 રૂપિયા છે. માર્ચ 2026 સુધીમાં પ્રમોટરની હિસ્સેદારી 28.25% છે. એપીએલ અપોલો ટ્યુબ્સે 27 જૂન શેર બજારને જાણકારી કરી કે તેના બોર્ડે બ્લુ એશિયન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં પોતાની સંપૂર્ણ હિસ્સેદારી વેચવાની મંજૂરી આપી દીધી છે. આ હિસ્સેદારી એસજી રિલેટર પ્રાઇવેટ લિમિટેડની 160 કરોડ રૂપિયામાં વેચવામાં આવશે. બ્લુ એશિયન કંપનીની 100% માલિકીવાળી સબસિડિયરી છે. એસજી રિલેટર સાથે 31 ડિસેમ્બર 2026 અથવા તેના પહેલા શેર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શન પણ તારીખ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. એક્સચેન્જ ફાઇલિંગ મુજબ આ એક રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન છે. એપીએલ અપોલો ટ્યુબ્સના પ્રમોટર્સ અને તેમના નજીકના સંબંધીઓ પાસે એસજી રિલેટરમાં 20% થી વધુનો હિસ્સો પણ છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એપીએલ અપોલો ટ્યુબ્સના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ સાથે 2150 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.